અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। સુરતના કિમ રેલવે ટ્રેકને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે। ટ્રેનની મોટી દુર્ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું। 1.5 કિલોમીટર સુધી પેડલોક ખોલવામાં આવ્યા હતા। 70 થી વધુ બોલ્ટ ખોલી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ટ્રેન ઉથલાવવા પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આરપીએફની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે। કિમ રેલવે સ્ટેશન નજીક પાટાને જોડતી પ્લેટ ખોલી નાખવામાં આવી હતી। પાટા પરથી પ્લેટની સાથે બોલ્ટ પણ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા। રેલવે ટ્રેક પર પ્લેટને લગાવી ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો। આરપીએફ સહિત અન્ય ફોર્સને પણ જાણ કરવામાં આવી છે। તો મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે। કિમ કોસંબા રેલવે ટ્રેક ઉપર ફરી એક વખત ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કિમ કોસંબાનો જે રેલવે ટ્રેક છે તેમાં જોગલ ફિશર પ્લેટ જે છે તે અહીંથી બોલ ચાકા ઉખાડી નાખવામાં આવ્યા હતા અને આ જે પ્લેટ છે તેને ઉખાડીને અન્ય જે રેલવે ટ્રેક છે તેના ઉપર મૂકી દેવામાં આવી હતી। પરંતુ આરપીએફની જે ટીમ છે તે ટીમ પેટ્રોલિંગમાં હતી અને ત્યારબાદ જે આરપીએફના જે કર્મચારી છે તેમની નજર આ ફિશર પ્લેટ ઉપર પડી હતી અને તાત્કાલિક ધોરણે રેલવે પ્રશાસન ને જાણ કરવામાં આવી હતી અને તમામ જે ટ્રેનો છે તે ટ્રેનોને ત્યાં જ થોભાવી દેવામાં આવી હતી। હાલમાં સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। જે રેલવે આરપીએફ પોલીસ અને જે કિમ જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ પ્રકારની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપણી સાથે અહીંના ડીવાયએસપી જોડાયા છે। જી સર, કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે? જે બનાવ છે એ વહેલી સવારનો છે, લગભગ 5:20 અને પોલીસ કંટ્રોલ રૂમને લગભગ 6 વાગ્યાની આસપાસ જાણ થયેલી હતી। રેલવે પ્રોટેક્શન ફોર્સના સતર્કતાના કારણે આખી જે ઘટના છે ધ્યાનમાં આવી છે। એમના પેટ્રોલિંગ દરમિયાન આ ફિશ પ્લેટ કાઢી અને નટ બોલ્ટ કાઢીને બીજા ટ્રેક ઉપર લગાવ્યો છે એની જાણ થયેલી। તાત્કાલિક એમણે રેલવે જીઆરપીને જાણ કરી હતી, રેલવે તંત્રને જાણ કરી। એન્જિનિયરો દ્વારા તાત્કાલિક એનું રિપેરિંગ કરીને ટ્રેક ચાલુ કરી દેવામાં આવેલા છે, એટલે કોઈ દુર્ઘટના ઘટી નથી। તેમ છતાં પણ આખી જે ઘટના છે એને ખૂબ ગંભીરતાથી લઈ સુરત ગ્રામ્ય પોલીસ ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી આ ગુનાને અંદર જે કોઈ સંડોવાયેલા વ્યક્તિ છે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક રીતે કેટલા બોલ્ટ કાઢ્યા છે હજી ક્લિયર કેટલા ડિસ્ટન્સમાં છે એ ન કહી શકીએ, પણ એની અત્યાર સુધીમાં રેલવે વ્યવહાર પૂર્વવત છે અને જે કાંઈ બનાવ હશે એની જેટલા પણ કાઢ્યા છે એ બધું તપાસ કરવામાં આવશે। રેલવે પ્રોટેક્શન ફોર્સ, જીઆરપી, સુરત ગ્રામ્ય પોલીસ બધા જની ટીમો અલગ અલગ ટીમો છે। રેલવે એસઓજી છે, સુરત ગ્રામ્ય એસઓજી, એલસીબી, કિમ પોલીસ, કોસંબા પોલીસ, સુરત ગ્રામ્યની તમામ ટીમો અત્યારે કામે લગાડેલી છે અને જે કંઈ આ દોષિતો છે એને તાત્કાલિક ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવશે। જો અહીંથી ટ્રેન પસાર થાત તો કેટલી મોટી દુર્ઘટના હોત? ચોક્કસ જો ટ્રેન પસાર થઈ હોય તો દુર્ઘટના થવાની શક્યતાઓ હતી, પણ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવેએ સતર્કતા દાખવી રેલવેના એન્જિનિયર્સે તાત્કાલિક આ ટ્રેક અને એક ટ્રેનને રોકી દીધેલી અને ટ્રેકને તાત્કાલિક રિપેર કરી અને ચાલુ કરાવી દીધેલો। જો ફિશ પ્લેટ ઉપરથી ટ્રેન પસાર થાત તો કદાચ દુર્ઘટના સર્જાઈ શકી હોત। મહત્વની વાત છે કે 1 થી 1.5 કિલોમીટરના અંતરે જે બોલ્ટ છે તે બોલ્ટ પણ ઉખાડી દેવામાં આવી છે, એટલે કે આખી જે ટ્રેન છે તે ઉથલવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક જે આરપીએફની સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના બનતી અહીં અટકી છે। હવે જોવાનું એ રહ્યું કે રેલવે પોલીસ હોય કે કિમ પોલીસ હોય તે આ સમગ્ર ઘટનામાં આરોપીને ક્યારે ઝડપી પાડવામાં સફળતા મેળવે છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।